જેમ જેમ વ્યાપ વધતો જાય એમ એમ સિસ્ટમ બદલતી જવી પડે. તમે જોતા હશો કે ફેસબુકની અંદર 100K એટલે 1 લાખથી વધારે જોયા હોય એવા લગભગ 100થી વધારે વિડીયો છે. 18 લાખ જોયા હોય એવા વિડીયો પણ છે અને 5 લાખથી વધારે વ્યક્તિઓએ જોયા હોય એવા લગભગ 25 વિડીયો છે. હવે તમે જુઓ તો રોજના 500થી વધારે વોટ્સઅપ મેસેજ હોય છે. બધાના જવાબ આપવા શક્ય જ નથી. મોટાભાગના પ્રશ્નો જે પૂછવામાં આવે છે એના જવાબ અપાઈ ગયા હોય છે અને આવા પ્રશ્નો એટલે પૂછે છે કે એ લોકો વિડીયો જોતા નથી. ખાસ કરીને તમે મારા વોટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલા છો. હવે વોટ્સએપ ગ્રુપની જ વાત કરું તો દરેક વ્યક્તિને આપણે વિડીયો મોકલીએ છીએ અને વિડીયોની લિંક મોકલીએ છીએ, પણ લગભગ વિડીયો બહુ ઓછા લોકો જોતા હોય એવું લાગે છે. કારણ કે આ જ્યારે લિંક મૂકવામાં આવે છે ત્યારે આપણા ગ્રુપની અંદર 1000ની સંખ્યા ગણો તો આવા 35 ગ્રુપ છે એટલે 35,000 સભ્યો થયા. પરંતુ યુટ્યુબનો વિડીયો જુઓ તો 350થી વધારે વ્યક્તિએ જોયાના દાખલા બહુ ઓછા છે. એટલે કે 1% વ્યક્તિ જ વિડીયો જુએ છે. તમે આમાં આવો છો કારણ કે તમને વોટ્સએપ ગ્રુપમાં દરેક વિડીયોની લિંક મૂકવામાં આવે છે પણ તમે વિડીયો જોતા નથી. ઉપરાંત તમે સબસ્ક્રાઈબર પણ છો એટલે તમને ખબર જ છે કે નવા વિડીયો રોજના 2થી વધારે આવતા નથી. એક વિડીયો 3 મિનિટનો હોય તો 2 વિડીયો મળીને 6 મિનિટ થયા તો તમે 5થી 10 મિનિટ પણ આપી શકતા નથી. પણ પ્રશ્ન તમારે પૂછવા છે એનું કારણ એક જ છે કે તમે વિડીયો જોતા નથી એટલે પ્રશ્ન પૂછો છો. આના માટે હવે આપણે નવી સિસ્ટમ બનાવીએ છીએ. મેં કીધું ને કે જેમ વ્યાપ વધતો જાય એમ સિસ્ટમ બનાવવી પડે. જે લોકોએ એક વખત પ્રશ્ન પૂછી લીધા છે એમને તો જ પ્રશ્નનો જવાબ આપવામાં આવશે અને જે પ્રશ્ન પૂછે છે એમને પણ તો જ જવાબ આપવામાં આવશે, ભલે પ્રથમ વખત પૂછતા હોય. તમે વિડીયો જોતા હોવા જોઈએ. તમે વિડીયો જોતા હોય એની સાબિતી માટે હવે તમારે કોમેન્ટમાં અભિપ્રાય આપવાનો છે. જે કંઈ અભિપ્રાય આપો એ ખાસ ટૂંકો અભિપ્રાય, ગુડ, સરસ એવું લખી નાખો તો પણ ચાલશે. કારણ કે તમને જવાબ આપતા પહેલાં હું તમારા નંબર અને તમારા ઈમેલને કોમેન્ટ સાથે મેળવીશ અથવા તો તમને કહીશ કે કોમેન્ટનો ફોટો પાડીને મોકલો. યાદ રાખજો, એક કોમેન્ટમાં અભિપ્રાય આપીને નીકળી જવાનું નથી. કારણ કે એક વિડીયોથી કંઈ જ્ઞાન નથી આવી જતું. દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ હોવી જોઈએ. તો જ સાબિત થશે કે તમે વિડીયો જુઓ છો અને તો જ તમારા પ્રશ્નનો જવાબ મળશે. આવું કહેવાનું કારણ એટલા માટે છે કે દરેક વ્યક્તિ ખાલી પ્રશ્ન જ પૂછ્યા રાખે ન ચાલે. પ્રશ્નનો જવાબ જ્યારે આગલા વિડીયોમાં અપાઈ ગયો હોય તો રિપીટ આવી રીતે સમય વગાડવાનો કોઈ મતલબ નથી. તમે વિચારો 500 વોટ્સએપ હોય એના જવાબ આપવા શક્ય નથી. એને કંટ્રોલ કરવા માટે થઈને કંઈક ને કંઈક નવી સિસ્ટમ બનાવવી જ પડે. હવે જે લોકો આ રીતે દિવસમાં વિડીયો જુએ છે અને કોમેન્ટમાં લખે છે તો જ એમને જવાબ મળશે, એટલું બરાબર સમજી લેજો. આવું કરવાનું કારણ એ છે કે નવી વ્યવસ્થાનો લાભ તમે વ્યવસ્થિત રીતે લો તો હું નવા વિડીયોમાં તમને માહિતી આપી શકીશ. નહીં તો ખાલી તમારા પ્રશ્નોના જવાબ જ આપીશ તો નવો અભિપ્રાય કંઈ મારે આપવાનો હોય એ નહીં આપી શકું. ઉપરાંત નવું જ્ઞાન, નવા પરિપત્રોનો પણ મારે અભ્યાસ કરવો પડે, એ પણ સમય બચાવવો પડે. એટલા માટે આ નવી સિસ્ટમ કરી છે. જેમ જેમ વ્યાપ વધે એમ સિસ્ટમ કરવી પડે. બીજું એ પણ અગત્યનું છે કે તમે જ્યારે મને વોટ્સએપમાં તમારો પ્રશ્ન રજૂ કરો છો તો સાવ ટૂંકા પ્રશ્નનો જવાબ હશે તો જ હું આપી શકીશ. લાંબા પ્રશ્ન હોય તો તમારા કેસનો અભ્યાસ કરવો પડે. તમને જો એટલી ખબર પડતી હોય તો તમે મને પૂછો જ નહીં. એટલે આવા કેસના અભ્યાસ માટે પણ આપણે વ્યવસ્થા શુક્ર, શનિ, રવિના તાલીમ કેમ્પના ગ્રુપમાં રાખી છે. એના 2 ફાયદા થશે. એક તો તમારા કેસનો હું અભ્યાસ કરી તમારી સાથે રૂબરૂ ચર્ચા કરી અને તમને તમારા પ્રશ્નોનો જવાબ આપી શકીશ. બીજું, તાલીમ કેમ્પની અંદર અસંખ્ય વ્યક્તિઓ આવે છે, એની એકબીજાની આપલે કરવાથી પણ તમને ઘણું બધું જાણવા મળશે. ઉપરાંત તાલીમ કેમ્પના રેગ્યુલર કામગીરી આપણે શનિવારે શીખવાડીએ છીએ એટલે તમારો ધક્કો વસૂલ થશે. બીજી અને ત્રીજી અગત્યની બાબત, રવિવારે આપણે જુદા જુદા કેસીસ બાબતે લઈએ છીએ એટલે તમારો એક કેસ નહીં પણ ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના કેસ ન બને એની પણ તમને જાણકારી મળશે. આવા અનેક હેતુથી આપણે તાલીમ કેમ્પમાં આવા લાંબા પ્રશ્નોના જવાબ આપવાનો આગ્રહ રાખીએ છીએ. આશા રાખું છું કે આ નવી વ્યવસ્થા તમે સમજી શકશો અને એનો લાભ લેશો. તો હવે પછી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછશે એમને આ વિડીયો હું મોકલીશ. વિડીયો બરાબર સાંભળી અને સમજી લેવો. પછી તમારે જે લાગુ પડતું હોય એ રીતે તાલીમ કેમ્પમાં આવવાનું હોય તો એ રીતે પ્રશ્નોના જવાબનો લાભ લેવાનું તમારે આગ્રહ રાખવો. ખોટો દુરુપયોગનો આગ્રહ રાખવો નહીં. કારણ કે હવે એ રીતે જવાબ આપી શકાય નહીં. દિવસના તો છોડો, સવારે 4 વાગે ઉઠી રાતના 12 વાગ્યા સુધી આપતો તો હવે 1-1 વાગ્યા સુધી જવાબ આપું તોય પૂરા થતા નથી. તો નવી સિસ્ટમ ગોઠવવી જ પડે. જેને ખરેખર જરૂરી હશે એ આ લાભ લેશે અને જે ખાલી પ્રશ્ન પૂછતા હશે એમને ક્યાં કાંઈ ફરક પડે છે. એને કાંઈ અગત્યનો પ્રશ્ન હોય નહીં કે જવાબ મળે નહીં તોય કાંઈ એને ફરક નથી પડતો અને તાલીમ કેમ્પમાં ન આવે તો પણ એને કાંઈ ફરક પડતો નથી. જેને અગત્યનું હશે એમને ફરક પડે છે અને એ આ લાભ લેશે એવી આશા રાખું છું. તો હવે પછી જે લોકો પ્રશ્ન પૂછશે એમને હું આ વિડીયો મૂકીશ ત્યારે બરાબર સાંભળી લેવો અને પછી સમજદારીપૂર્વક
તમારું કામ કરવું. ઉપરાંત આ સાથે તમને બીજા વિડીયો પણ મોકલું છું. કોઈને એમ લાગે કે તાલીમ કેમ્પ કમાવા માટે છે તો તાલીમ કેમ્પની અંદરના હિસાબો પણ આપણે મૂકું છું, એટલે એમાં શું ઘટ પડે છે, શું વધ પડે છે એ પણ તમને ખબર પડશે. પણ તમે વિડીયો જોતા હશો તો જ તમને ખબર પડશે. મોટા ભાગને વિડીયો હું મોકલું છું પણ કોઈ વિડીયો જોતા નથી. એની એક જ સાબિતી કે તમને યુટ્યુબના વિડીયો મૂકું છું હું, અને યુટ્યુબનો વિડીયો ઓટોમેટિક મને એની કેટલા વ્યૂઅરે જોયા એના ઉપરથી અંદાજિત આઈડિયા તો આવી જ જતો હોય છે.